ગુડ મોર્નિંગ. આજે આપણે આઈયુપીએસસી નામકરણની વાત કરવાની છે. ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં, કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં આપણે હાઇડ્રોકાર્બન સંયોજનોનો અભ્યાસ કરવાનો છે. હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે એવા સંયોજનો કે જેમાં હાઇડ્રોજન અને કાર્બન ઘટક તત્વ તરીકે હોય. એવા બધા સંયોજનો કે જેમાં હાઇડ્રોજન અને કાર્બન હોય એને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. હવે એમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન બીજા કોઈ પણ પરમાણુ કે અણુ કે પરમાણુઓના સમૂહ વડે થાય. હાઇડ્રોજન જતો રહે ને એ બદલે બીજો કોઈક પરમાણુ અણુ કે કોઈક પરમાણુનો સમૂહ જોડાઈ જાય તો એને ક્રિયાશીલ સમૂહ કહેવાય. જેના વડે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે એ અણુ, પરમાણુ કે સમૂહ એને આપણે ક્રિયાશીલ સમૂહ કહેવાય. એક જ હાઇડ્રોકાર્બન સંયોજન હોય, દાખલા તરીકે CH4, એને આપણે મિથેન કહીએ છીએ કે જેનું બંધારણ આવું છે. હવે એમાં હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થયું તો સંયોજન બદલાઈ ગયું. બીજા હાઇડ્રોજનનું વિસ્થાપન ફ્લોરિન વડે થયું તો સંયોજન બદલાઈ ગયું. ફરીથી હાઇડ્રોજનનું વિસ્થાપન આયોડિન વડે થયું, સંયોજન બદલાઈ ગયું. આ હાઇડ્રોજનનું વિસ્થાપન બીજા કોઈ જ ક્રિયાશીલ સમૂહ વડે થયું તો સંયોજન બદલાઈ ગયું. તો એવા તો અસંખ્ય સંયોજનો મળે અને બધા સંયોજનોનું નામકરણ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી નામની સંસ્થાએ, IUPAC આ સંસ્થાનું નામ છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આ સંસ્થાએ આવા સંયોજનોના નામકરણ માટેના નિયમો નક્કી કર્યા અને એ નિયમો આપણે શીખવાના છે. કયા આવા કોઈ પણ સંયોજન કે જેમાં હાઇડ્રોકાર્બનનું વિસ્થાપન બીજા કોઈ ક્રિયાશીલ સમૂહ વડે થયું હોય તો એનું નામકરણ કરવા માટેના નિયમો છે. તમે ઓર્ગેનિક કેમેસ્ટ્રી શીખશો એટલે તમને સૌથી પહેલા જે તે સંયોજનનું આઈયુપીએસસી નામકરણ આવડવું જોઈએ. હવે નામકરણ કરવાનો સૌથી બેઝિક રૂલ એવો, સૌથી અગત્યનો નિયમ, કે સૌથી પહેલા તમે પૂર્વક લખો છો, પછી તમે મૂળ તત્વ, મૂળ નામ લખો છો અને પછી તમે પ્રત્યય લખો છો. આવી રીતે નામકરણ કરો છો. પહેલા તો મૂળ નામ એટલે શું એ સમજાવું છું. ધારો કે કોઈ કાર્બનિક સંયોજન કે જેમાં એક જ કાર્બન છે, કોઈ હાઇડ્રોકાર્બન સંયોજન કે જેમાં એક કાર્બન છે, એને આપણે મિથેન કહીએ છીએ. મિથ, એને નામ આપ્યું છે મિથ. હવે કાર્બનની સંયોજકતા હંમેશા 4 હોય. આપણને ખબર છે કાર્બન 4 સંયોજકતા ધરાવે, એટલે કાર્બન સાથે બીજા 4 પરમાણુ, અણુ કે ક્રિયાશીલ સમૂહ જોડાઈ શકે. તો ધારો કે 4 હાઇડ્રોજન જોડાયા છે એક કાર્બન અને એની 4 સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી થઈ છે. એટલે આ CH4 સંયોજન જે બન્યું, CH4 આ સંયોજન બન્યું કે જેમાં કાર્બનની 4 સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી થઈ અને બધા જ એક બંધ છે. બધા બંધ એક બંધ છે. તમને ખબર છે કાર્બન બીજા કોઈ તત્વ સાથે દ્વિબંધથી પણ જોડાઈ શકે અને કાર્બન બીજા કોઈ કાર્બન અથવા તો બીજા કોઈ પણ પરમાણુ સાથે ત્રિબંધથી પણ જોડાઈ શકે. પણ દ્વિબંધ કે ત્રિબંધની હમણાં મારે વાત નથી કરવી. જો બધા બંધ એક બંધ હોય તો એની પાછળ આપણે n પ્રત્યય લગાડીએ છીએ. બધા બંધ જો એક બંધ છે તો આપણે એની પાછળ, મૂળ નામની પાછળ n પ્રત્યય, પ્રત્યય એટલે મૂળ નામની પાછળ લાગે. મૂળ નામની જે પાછળ લાગે, અહીંયા મૂળ નામને એની પાછળ જે લખીએ એને પ્રત્યય કહેવાય. અને મૂળ નામની આગળ જો કશુંક લખીએ આપણે તો એને પૂર્વક કહેવાય. મૂળ નામની આગળ જે લાગે એને પૂર્વક કહેવાય અને મૂળ નામની પાછળ જે લાગે એને પ્રત્યય કહેવાય. તો
તો એન પ્રત્યય એટલે મીથ પ્લસ એન એટલે આને મિથેન કહેવાય. સમજો. ધારો કે બીજું એક ઉદાહરણ આપું છું. 2 કાર્બન વાળું કોઈ સંયોજન છે હાઇડ્રોકાર્બન. હમણાં આપણે એકદમ સાદા સંયોજનની વાત કરીએ છીએ. કાર્બનની પ્રત્યેક કાર્બનની 4 સંયોજકતા 1, 2, 3 અને 4. એવી રીતે આ કાર્બનની પણ 4 સંયોજકતા અને બધી સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી થઈ છે. એટલે અહીંયા બધી જગ્યાએ હાઇડ્રોજન જ છે. તો પહેલી વસ્તુ, બધા બંધ એકબંધ છે એટલે મૂળ નામની પાછળ એન પ્રત્યય લગાડવાનો. એક એવી વસ્તુ જોવાની. બીજું, ટોટલ કેટલા કાર્બન છે? 2 કાર્બન. તો જેવી રીતે એક કાર્બન હોય તો મૂળ નામ મિથ કહેવાય. એવી રીતે 2 કાર્બન હોય તો મૂળ નામ ઈથ કહેવાય. એટલે અહીંયા 2 કાર્બન છે એટલે મૂળ નામ એનું ઈથ અને પાછળ એન પ્રત્યય લાગ્યો એટલે ઇથેન. તો આ જે બંધારણ છે એ ઇથેનનું છે કે જેમાં C2H6, મિથેન એટલે CH4, મિથેન, ઇથેન એટલે C2H6. એ રીતે ધારો કે 3 કાર્બન છે, તમારે સિરીઝ યાદ રાખવાની છે. એક કાર્બન હોય તો મિથ કહેવાય, 2 કાર્બન હોય તો ઈથ કહેવાય, 3 કાર્બન હોય તો પ્રોપ કહેવાય, 4 માટે બ્યુટ શબ્દ વપરાય છે, 5 માટે પેન્ટ, 6 કાર્બન માટે હેક્સ, 7 માટે હેપ્ટ, 8 માટે ઓક્ટ, 9 માટે નોન અને 10 માટે ડેક. ધારો કે 11 કાર્બન હોય તો એને ડી ડેક કહેવાય, ડી ડેક. 12 કાર્બન હોય તો ડુ ડેક કહેવાય, 13 કાર્બન હોય તો ટ્રાઈ ડેક કહેવાય. પણ આપણે 10 સુધી જ આવશે, આપણે 11, 12, 13 ની જરૂર નહીં પડે. કાર્બનની સંખ્યા 1 છે, એની બધી સંયોજકતા આપણે હાઇડ્રોજન વડે પૂરી કરવાની છે. બધા બોન્ડ સિંગલ બોન્ડ છે તો એને આપણે મિથેન કહીશું, CH4. સેમ વસ્તુ ઇથેન, C2H6, હમણાં જ બતાવ્યું એવું. ધારો કે 3 કાર્બન છે તો તમે કેવી રીતે બંધારણ દોરશો? 3 કાર્બન એકબીજા સાથે લાંબી શૃંખલામાં ચેઇન બનાવી દીધી 3 કાર્બનની, અને શૃંખલા કહેવાય. અને એની બધી સંયોજકતા 4 સંયોજકતા મારે પૂરી કરવાની. જુઓ, બધાની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ અને બધી જગ્યાએ સંયોજકતા પૂરી કરવા હું હાઇડ્રોજન જોડી દઉં છું. એટલે મને મળ્યું શું? C3 અને H8. બધા સિંગલ બોન્ડ છે એટલે પ્રોપની પાછળ N લગાડ્યું છું એટલે આને પ્રોપેન કહેવાય. C3H8 એ પ્રોપેનનું સૂત્ર છે. પ્રોપેન એટલે C3H8. એવી રીતે બ્યુટ પરથી બ્યુટેન, C4H10. અને તમે એમનું સામાન્ય સૂત્ર જુઓ તો CnH2n+2. ધારો કે મારે પેન્ટેન બનાવવું છે, બધા સિંગલ બોન્ડ, 5 કાર્બનની શૃંખલા અને બધા કાર્બન હાઇડ્રોજન વડે સંતૃપ્ત થયેલા છે. તો 5 કાર્બન એટલે C5. તો H કેટલા લગાડવાના? Cn હોય તો H2n+2 એટલે 2n એટલે 5 દુ 10 અને +2 એટલે 12. C5H12 એને પેન્ટેન કહેવાય. બંધારણ આવી રીતે દોરાય. 1, 2, 3, 5 કાર્બન. હવે બધા કાર્બનની હાઇડ્રોજન વડે સંતૃપ્ત કરું તો આ બધી જગ્યાએ હાઇડ્રોજન જોડી દેવાના. તો C5H12 આવી રીતે દોરો તો પણ ચાલે, અને એનું બંધારણીય સૂત્ર કહેવાય. એ સિવાય તમે આવી રીતે પણ લખી શકો. CH3, આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયા છે. CH2, આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાયા છે બીજા નંબરના કાર્બન સાથે. ફરીથી ત્રીજા નંબરના કાર્બન સાથે પણ 2 H છે, ચોથા નંબરના કાર્બન સાથે પણ 2 H છે અને 5મા નંબરના કાર્બન સાથે 3 H છે. તો આને પણ તમે પેન્ટેન ને આવી રીતે પણ લખી શકો. CH3, CH2, 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 CH3.
આ જ વસ્તુ હું આવી રીતે પણ લખી શકું CH3 CH2 3 ટાઈમ્સ, એક CH2 બીજો CH2 ત્રીજો CH2 અને CH3 આવી રીતે પણ લખાય। એ સિવાય પેન્ટેનનું આ જ બંધારણ મારે દોરવું હોય તો હું એને બંધ રેખા બંધારણ, આ એનું બંધારણીય સૂત્ર છે, પણ એનું બંધ રેખા બંધારણ દોરવું હોય તો ખાલી લીટી જ કરવાની। આ એક ડોટ એટલે એક કાર્બન કહેવાય, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન અને આ પાંચમો કાર્બન। આ પેન્ટેન છે। કેમ? આ C1 C2 C3 C4 અને C5 છે, એટલે 5 કાર્બન છે અને અહીંયા કશું જ નથી લખ્યું, એનો મતલબ કે બાકીની બધી સંયોજકતા એની હાઇડ્રોજન વડે સંતૃપ્ત છે। તો આને એનું બંધ રેખા બંધારણ કહેવાય, જ્યાં કાર્બન કે હાઇડ્રોજન કશું જ દોરવાનું નહીં, કશું જ લખવાનું નહીં, ફક્ત આવી રીતે ડોટ અને લીટી દોરવાની। ધારો કે મારે ડેકેન બતાવવું છે, ડેકેન એટલે ડેક એટલે 10 કાર્બન। ડેક કોને કહેવાય? કે જેમાં કાર્બન 10 છે। હવે એની સાથે 10 કાર્બન 1 2 3 4 5 6 7 8 9 અને 10। એવું જરૂરી નથી કે તમે 10 એ 10 કાર્બન આમ સીધી લીટીમાં જ દોરો, તમે આડું અવળું આખું ચૂકું ગમે તે દોરો। મારે 10 કાર્બન આવી રીતે પણ બતાવાય, 1 2 3 4 5 6 7 8 9 અને 10 આવી રીતે પણ બતાવાય, ગમે તે રીતે બતાવો તો ચાલે, એવું કોઈ નક્કી નહીં કે તમારે સીધી લીટીમાં જ બતાવવા પડે। તો 10 કાર્બનની એક લાંબી શૃંખલા, લાંબી ચેન મેં બનાવી દીધી, લાંબામાં લાંબી 10 કાર્બનની ચેન બનાવી। હવે H કેટલા જોડવાના? બધા સિંગલ બોન્ડ છે એટલે એનું નામ હું શું લખીશ? ડેક N પ્રત્યય લગાડ્યો, કારણ કે બધા મેં સિંગલ બોન્ડ દોર્યા છે। હવે હાઇડ્રોજન કેટલા? તો બધા જ્યારે સિંગલ બોન્ડ હોય તો CnH 2n+2 આ સૂત્રને અનુસરવાનું। તો 10 કાર્બન છે એટલે હાઇડ્રોજનના 10 દુ 20 + 2 22 હાઇડ્રોજન તમે કેવી રીતે ગોઠવશો? તો આ કાર્બનની એક સંયોજકતા પૂરી થઈ છે તો બાકીની 3 સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી કરશો। બાકીના બધા જ કાર્બનની, વચ્ચેના બધા જ કાર્બનની જુઓ 2 સંયોજકતા પૂરી થઈ છે, આની 2, આ કાર્બનની 2, આ કાર્બનની 2, બધા કાર્બનની 2 સંયોજકતા પૂરી થઈ છે તો બધા કાર્બન સાથે 2 H જોડવાના, ટોટલ 4 સંયોજકતા પૂરી કરવાની। અને જે પહેલો ને છેલ્લો કાર્બન ફક્ત એવો હોય કે જેની ખાલી એક જ સંયોજકતા પૂરી થઈ હોય, એટલે બાકીના 3 હાઇડ્રોજન। તો આ ડેકેનનું સૂત્ર છે। તમે આવી રીતે C10H22 તો પણ ડેકેન કહેવાય, આવી રીતે લખું તો પણ ડેકેન કહેવાય। આખું બંધારણ દોરું ડેકેનનું, એવી રીતે પણ બંધારણ દોરી શકું, આવી રીતે પણ બંધારણ દોરી શકું, અને આને હું આવી રીતે પણ લખી શકું CH3 CH2 વચ્ચે 8 ટાઈમ્સ અને CH3, તો એને પણ ડેકેન કહેવાય। અને એ જ ડેકેન આવી રીતે પણ બતાવી શકું C1 C2 C3 C4 5 6 7 8 9 અને 10, તો આને પણ ડેકેન કહેવાય। તો હવે મૂળ નામ તમને ખબર પડે, તમને ધારો કે હું કોઈ પણ સંયોજન આપું અને તમને પૂછું કે એનું નામ શું છે તો તમને એવી ખબર પડે। ધારો કે હું આવું બંધારણ દોરું છું અને આનું IUPAC નામકરણ કરવાનું છે, તો તમે પહેલા એક વસ્તુ જુઓ છો કે આમાં કોઈ ડબલ બોન્ડ નથી, બધા બોન્ડ સિંગલ છે, પહેલું એ માર્ક કરો છો। તમે બીજું આવું જુઓ છો કે એમાં કોઈ ક્રિયાશીલ સમૂહ નથી, ત્રીજું તમે એટલે આમાં કોઈ ક્રિયાશીલ સમૂહ નથી એટલે મેં તમને હમણાં કીધું કે તમારે પહેલા પૂર્વક લખવાનું, પછી મૂળ નામ લખવાનું અને પછી પ્રત્યય લખવાનું, પણ આમાં કોઈ ક્રિયાશીલ સમૂહ જ નથી તો પૂર્વક અને પ્રત્યયનો સવાલ જ ના આવે, ફક્ત તમારે એનું મૂળ નામ જ લખવાનું।
એના માટે તમારે કેટલા કાર્બન છે ગણવાના. 1 2 3 4 5 અને 6 કાર્બન છે. 6 એટલે હેક્સ અને બધા સિંગલ બોન્ડ છે એટલે n પ્રત્યય લગાડવાનો એટલે હેક્ઝેન. આ જે અણુસૂત્ર છે એનું નામ આઈયુપીએસી નામ કાર્બનિક પદાર્થનું હેક્ઝેન આવે. એવી રીતે તમે કોઈ પણ કાર્બનિક પદાર્થનું આવી રીતે નામ મૂળ નામ લખી શકો. હવે હું પૂર્વકની વાત કરું છું. પૂર્વક એટલે શું? તો મૂળ નામની આગળ જે લાગે એને પૂર્વક કહેવાય. અમુક ક્રિયાશીલ સમૂહ એવા છે કે જેના માટે મૂળ નામની આગળ નામ લગાડાય. દાખલા તરીકે હેલોજન, તો એના માટે હેલો પૂર્વક લગાડાય. એના પછી હેલો લખવાનું અને પછી નામ લખવાનું. હેલોજન એટલે એમાં ક્લોરીન, ફ્લોરીન, બ્રોમીન કે આયોડીન હોઈ શકે. આ બધા ક્રિયાશીલ સમૂહ છે. ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય? હાઇડ્રોજનનું વિસ્થાપન આ બધા વડે થયું છે. તો જો ક્લોરીન વડે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો ક્લોરો પૂર્વક લાગે. ફ્લોરીન વડે થાય તો ફ્લોરો, બ્રોમીન વડે થાય તો બ્રોમો લગાડવું પડે, આયોડીન વડે થાય તો આયોડો લગાડવું પડે. NO2 ક્રિયાશીલ સમૂહ છે, એને નાઇટ્રો કહેવાય. તો મૂળ નામની આગળ નાઇટ્રો લગાડવું પડે. ધારો કે એક ઉદાહરણ આપું તમને. આ તમને નામ યાદ હોવા જોઈએ. મારી પાસે CH4 છે. તમને તરત ખબર પડે કે એક કાર્બન છે, બધા સિંગલ બોન્ડ છે, ચારે ચાર સંયોજકતા હાઇડ્રોજન વડે સંતૃપ્ત થયેલી છે, બધા સિંગલ બોન્ડ છે. તો આનું નામ મીથેન આવે. મીથેન, આ મીથેન છે. પણ ધારો કે હું CH4 ને બદલે એક હાઇડ્રોજન ક્લોરીન વડે વિસ્થાપિત કરી દઉં છું. મીથેનનું બંધારણ આવું આવે. અને એને બદલે એક હાઇડ્રોજનને બદલે મેં અહીંયા ક્લોરીન મૂકી દીધું. તો ક્લોરીન એક ક્રિયાશીલ સમૂહ છે કે જે હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. તો મેં તમને કીધું કે ક્લોરીન હોય એટલે ક્લોરો પૂર્વક લગાડવાનું. ક્લોરીન માટે ક્લોરો મૂળ નામની આગળ લગાડવાનું પૂર્વક. તો આને હું શું લખીશ? ક્લોરોમીથેન. ક્લોરોમીથેન. આનું આઈયુપીએસી નામ શું આવે? ક્લોરોમીથેન. ધારો કે CH3Cl ને બદલે CH3F છે તો ફ્લોરોમીથેન. સિમ્પલ. મેં શું કીધું? પહેલા પૂર્વક લગાડો, પછી મૂળ નામ લગાડો અને પછી પ્રત્યય લગાડો. તો અમુક ક્રિયાશીલ સમૂહ એવા છે કે જેનો પૂર્વક લાગે, એ તમારે યાદ રાખવા પડે. એમાંનો હેલોજન બધા એવા છે કે જેનો પૂર્વક લાગે. ધારો કે મારી પાસે આવું બંધારણ છે, નામકરણ કરવાનું છે તમારે. CH3 CH2 Cl. તો તમે શું કરો છો? પહેલા તો ટોટલ કેટલા કાર્બન છે? 2. એટલે મૂળ નામ એનું ઈથ આવે એવી ખબર છે, ઈથ. હવે CH3 CH2 Cl. એટલે બધી સંયોજકતા એની સિંગલ બોન્ડ વડે સંતૃપ્ત છે, બધા એકબંધ છે એટલે n પ્રત્યય લાગે. તો મેં લખી દીધું ઇથેન. ક્લોરો છે તો મેં લખી દીધું ક્લોરોઇથેન. હવે જ્યારે CH3 CH2 Cl ની વાત કરું તો આ ક્લોરીન એક નંબરના કાર્બન સાથે જોડાયો છે. હું કાર્બનની ગણતરી, કાર્બનને મારે નંબર આપવાના હોય, હું ડાબી બાજુથી ગણતરી કરીને નંબર પણ આપી શકું. આને 1 નંબર અને આને 2 નંબર કહી શકું. તો મારે એવું કહેવું પડે કે આ ક્લોરીન 2 નંબરના કાર્બન પર જોડાયો છે. અને હું આવી રીતે પણ ગણતરી કરી શકું, આને 1 નંબર આપું અને આને 2 નંબર આપું. તો મારે એવું કહેવું પડે કે આ ક્લોરીન 1 નંબરના કાર્બન સાથે જોડાયો છે. પણ આઈયુપીએસી નામકરણનો નિયમ એવું કહે છે
કે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો હોય એ કાર્બનને લઘુત્તમ ક્રમાંક આપવાનો. ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલા કાર્બનને લઘુત્તમ ક્રમાંક આપવો. એટલે આ કાર્બનને તમારે કમ્પલસરી એક ક્રમાંક આપવો પડે અને આને જ તમારે 2 નંબર આપવો પડે. તો કયા નંબરના કાર્બન પર ક્લોરીન જોડાયો છે? 1 નંબર પર. તો આને હું લખીશ 1 ક્લોરોઇથેન. 1 ક્લોરોઇથેન. ચલો ધારો કે બીજું એક ઉદાહરણ આપું છું. નિયમ યાદ રાખવાનો. બંધારણ આવું છે CH3 CH2 CH2 Cl. તો એક તો આ તમને એવી ખબર છે કે અહીંયા કાર્બન સાથે 3 હાઇડ્રોજન, બીજા કાર્બન સાથે 2 હાઇડ્રોજન, ત્રીજા કાર્બન સાથે 2 હાઇડ્રોજન. એટલે બધા કાર્બન સિંગલ બોન્ડ થી જોડાયા છે. પહેલા અને છેલ્લા કાર્બન સાથે 3 હાઇડ્રોજન અને વચ્ચેના કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાયા હોય એટલે સમજો કે બધા બોન્ડ સિંગલ બોન્ડ છે. ટોટલ કેટલા કાર્બન છે? 3. એટલે હું એને નામ આપીશ પ્રોપ. સિંગલ બોન્ડ છે એન પ્રત્યે લગાડ્યો પ્રોપેન. આ પ્રોપેન છે. આવું હોય તો પ્રોપેન કહેવાય. પણ હવે પ્રોપેનમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થયું છે. ક્લોરીન ક્રિયાશીલ સમૂહ છે. તો હું શું લખીશ એને? ક્લોરોપ્રોપેન. પણ ક્લોરોપ્રોપેનમાં હવે મારે કમ્પલસરી આને C1 કહેવો પડે. મેં તમને હમણાં જ કીધું કે આ ક્લોરીન સાથે જે કાર્બન જોડાયો હોય એ કાર્બનને લઘુત્તમ ક્રમાંક આપવાનો. એટલે આને C1 C2 C3. તો આને નામ આપીશ 1 ડેશ કરીને ક્લોરોપ્રોપેન. આને બદલે આવું બંધારણ છે. અહીંયાથી H નું વિસ્થાપન ક્લોરીન વડે થયું છે. તો ફરીથી આને 1 નંબર આપું છું, આને 2 નંબર આપું છું, આને 3 નંબર આપું છું. હું ડાબી બાજુથી પણ નંબરિંગ કરી શકું અને હું જમણી બાજુથી પણ નંબરિંગ કરી શકું. પણ હું આને 1 2 અને 3 આપું કે આ બાજુથી 1 2 અને 3 આપું. ક્લોરીન તો 2 નંબરના કાર્બન પર જ જોડાયો છે. પહેલા તો હું 3 કાર્બન પ્રમાણે નામ આપીશ પ્રોપ. આની સાથે 3 છે બંધ, આની સાથે પણ 2 અને 2 4 અને આ કાર્બનની પણ 4 4 સંયોજકતા પૂરી થઈ છે. એટલે બધા સિંગલ બોન્ડ છે એટલે પ્રોપેન. કયો ક્રિયાશીલ સમૂહ જોડાયો છે? મૂળ નામ લખ્યું પ્રોપ, એની પાછળ એન પ્રત્યય લગાડ્યો, એની આગળ પૂર્વક લગાડવાનો. કોણ? ક્લોરો. કયા નંબરના કાર્બન પર ક્લોરો છે? 2 નંબર પર. તો આને હું લખીશ 2 ક્લોરોપ્રોપેન. તો આવી રીતે નામકરણ કરાય. હું તમને થોડાક નામ આપું છું, એ તમારે હોમવર્કમાં એના નામકરણ કરવાના. ધારો કે તમારી પાસે બંધારણ છે નામ આપું છું, એને તમારે IUPAC નામકરણ કરવાના. આટલાના નામકરણ કરી અને તમારે મને નીચે ચેટિંગ કરીને આન્સર મોકલી આપજો. નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું.